નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગોવિંદ નટ જે આચાર્ય જે કૃત્ય કર્યું છે, અત્યારે આખો ગુજરાત ઉશ્કેરાઈ ગયું છે। મિત્રો વાત કરી લઈએ એને અત્યારે તાત્કાલિક ધોરણે ફાંસી આપો આવી લોકો માંગ કરી રહ્યા છે। મિત્રો વાત કરી લઈએ આપણે કે આ ગોવિંદ નટ નામનો જે આચાર્ય છે તેને બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, સાથે સફળ ન થતાની સાથે જ તેને બાળકીની હત્યા પણ કરી નાખી છે। મિત્રો અત્યારે લોકો ગુસ્સે ભરાઈ ગયા છે અને આને જાહેરની અંદર પથ્થરમારો કરીને મારી નાખો આવું સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે। મિત્રો તો ખરેખર આ બાળકીને આ પરિવારને ન્યાય મળે, બાળકીને ન્યાય મળે તો એના માટે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આ બાળકીને ન્યાય આપવા માટેથી અમારા માધ્યમથી તમને જણાવી દઈએ છીએ મિત્રો કે કારણ કે આ વિડીયોને શેર કરજો, કારણ કે ગુજરાતની અંદર આવી બાળકી ઉપર, મહિલા ઉપર આવું ક્યારેય પણ આવું શોષણ ન થાય। તો ખરેખર આ જાહેરની અંદર આને ફાંસી આપો આવી લોકો માંગ કરી રહ્યા છે અને આને પોલીસ સ્ટેશનની અંદર ધકેલી દેવામાં આવ્યો છે મિત્રો। અને કાર્યવાહી આ ગોવિંદ નટ નામનો આચાર્ય છે તેના ઉપર અત્યારે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે મિત્રો। અને વહેલીમાં વહેલી તકે આ પરિવારને ન્યાય મળે, દીકરીને ન્યાય મળે એના માટે લોકો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી રહ્યા છે। ઘણા બધા લોકો કમેન્ટના માધ્યમથી પણ જણાવી રહ્યા છે। તો ખરેખર આ જે તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે મિત્રો, અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે। તો મિત્રો દીકરીના ન્યાય માટે વિડીયોને શેર કરી દેજો, દીકરીના પરિવારને ન્યાય મળે। મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ગુજરાતની તમામ ખબર સૌથી પહેલાં અમારી ચેનલના માધ્યમથી તમને જણાવી દેવામાં આવશે। તો મળીશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી અમે પણ રજા લઈએ છીએ। જય હિન્દ, જય ભારત।